हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ઘઉંના લોટની સેવ બનાવશું। આજે આપણે સેવ બનાવશું બાફીને। આપણે સેવ લીધી છે અને થોડોક આપણે સર્વ કરવા માટે ગોળ લીધો છે અને આપણે આ ઘી લીધું છે અને આ સેવ આપણે બનાવી એનો આપણે વિડીયો મેલી દીધો છે કે કઈ રીતે આપણે બનાવવાની એ રીતે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે આ કડાઈમાં પાણી મેલશું। તો પાણીને આપણે ગરમ થવા દેશું। તો આપણે આ પાણી ગરમ થઈ ગયું છે। તો આપણે આમાં સેવ નાખી દેવું। આપણે જેટલી બનાવી હોય એ પ્રમાણે આપણે આમાં નાખી દેવાની ગરમ પાણીમાં અને એકદમ સરસ ઉકળી જાય ને એ રીતે ઉકાળવાની। તો આપણે એટલી સેવ બનાવી નાખીશું। એને આપણે ઉકળવા દેવું। તો આપણે આને વાર ન લાગે પણ તોય આપણે આ ઘઉંનો લોટ કહેવાય એટલે આને 5-6 મિનિટ જેવું થાય ત્યાં લગી આપણે આને બાફવાનું। અસલ એકદમ આપણે કેમ મેગી બાફી એ રીતે આ બફાઈ જાય। જોઈ જોવાનું આપણે આમ કડક લાગે તો પાછી ચડવા દેવાની। તો એ રીતે આપણે આને શેડવી લેશું। તો આપણી સેવ એકદમ સરસ બફાઈ ગઈ છે। તો એકદમ મસ્ત બફાઈ ગઈ। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને આપણે આમાં કાઢી લેશું। આપણે આમાં કાઢી લઈએ એટલે પાણી બધું નીતરી જાય। હવે આપણે આ છે એ આમાં રાખી દઈએ એટલે આમાં બધું પાણી નીતરી જાય। આમાં આપણે બધું પાણી નીતરી જાય। થોડીક આપણે ઠંડી થવા દઈશું। તો હવે આ પાણીને આપણે જવા દઈશું। હવે આ આપણે કંઈ કામનું નહીં અને આ આપણે આમાં રાખી દેવું। એકદમ સરસ બની ગઈ છે। પાણી નીતરી જાય એટલે આપણે સર્વ કરી લેવું। તો આપણે બધું પાણી આ નીતરી ગયું છે। તો હવે આપણે આમાં સર્વ કરી લઈશું। આપણે બધું પાણી નીતરી ગયું છે। પાણી બધું નિતારી લેવાનું। હવે આપણે આ ઘી નાખશું। આપણે 2 ચમચી ઘી નાખી દેવું। આ ઘીમાં જ સરસ લાગે। અને ઉપર આપણે ગોળ નાખશું। આપણે ગોળ વેતરેલો છે। તો તૈયાર છે આપણા ઘઉંના લોટની સેવ। સેવ કહો કે સેવૈયા કહો, બે એક જ કહેવાય। તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન જરૂર દબાવજો। કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી।